એ તારું બાપ વાસડાનું હે એમાં કઈ ખાણ ને હું માથું કઈ ખાણ ફરે નહીં હતું ખાનું તો મારા માં આવી ગયા છે તો વાહિંદાનું શું છે મળી કાં રાંધવાનું કે તો વાલીમાં કંઈક વાહિંદાનું કાં વાલીમાં કાં આય છે વાલીમાં આથમણી ગઈ રામ રામ દૈરાની કી દૈરો બધું મજામાં અમે એકદમ મજામાં છે અને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો મિત્રો અટાણમાં વાગ્યા સવારના 8:30 ને આપણે જો ઢોરની બાંધી દીધા અંદર ને જે આપણી ભીંસની કંઈ યાજ એમ છે નહીં દેખાતું નથી એવું પછી તાર રેઢિયા ઢોર છે આને કંઈ ખબર ન પડે યાજ એમ કાર થઈ જાય રેઢું વ્યાઈ જાય આ રેઢિયા ઢોર તો કંઈ નક્કી ન હોય મિત્રો આજ તો થોડીક કાંબુર નમાઈ ગયું નકર તો કાલે આવી જતું તો કંઈ કાંબુર નથી નમ્યું આની તો વાદળા મિત્રો કરી આને પગ કાં સોલાણો છે આનો હા બરોબર છે લાગના છે ભામના ફસવાતા ને મુજી તો મિત્રો સરવાનો અડકો બહુ છે આને અલે હતકમાં ઈ વાર ગાટલા ઉઠ મકીને કર્યા કામ એથી માદણું કાઢ્યું લાગે તો મિત્રો થોડો રાતની મી આવ્યો પાછો સવારમાં ઝીણો ઝીણો આવ્યો ને માદળા કરી દીધું હા તો કામ કરી જો મેં નહીં હોય ને તો આ તારા રાજમોતી થશે પણ ખોરની ઘી પાસે નથી એટલી એવા પીહી વ્યા ગાવું તો છે બરોબર ચાલો મિત્રો સાર વાટવા જવું પડી અટાણે અલબું પડી સાર વાટવા જવું એ તારું બાપ વાસડાનું હે એમાં કઈ ખાણ ને તું એની કામ ના દે દે સેટોને આમ એ મૂક્યું તું મારા સંપલ ના પીડ્યા હે બે દીથિયા ને તો મિત્રો આપણે જવારની હાર્યું ધરે ત્યાં આપણે વાવવું નહીં પડે આમાં ફૂટ થઈ જશે ને આ લગભગ 99% આખી ઉગે જાય હા મા દીકરો અમે માં વાટવા જઈએ ના 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 હતકમાં એ નેત લાગે કરવા કાં મગમાં મિત્રો હિંગુ આવ્યું જોરદાર જીવું થયું ફાલ આવ્યો મેં હિંગુ હાર્યું છે તને ગમતો કાન ભલે રિયો કાળો તો મિત્રો તમે સવારે વાવ્યો હોય કોઈ તો કોમેન્ટ કરી દેજો હાલો અમે વાટવા માંડીએ સાર આ કે ગામ છે આવ્યું વરવાંગનું કે ગામનું છે ભાઈ તમારો ગામ કયું હું તારો મામો થાય ખબર છે તમને યાદ છે તારી મગજમાં છે તો મિત્રો એકદમ સાર મીન હતકમાં મિત્રો વાઢે લીધી અટાણે પાણી કરીને નીણ નાખી દીધી જો એક પૂરો વધ્યો એ વાંધો નહીં આ તો કાંઈ એક પૂરો વધે ઘટવી ન જઈએ પૂરો વધે ને એ હાલ ઘટે એ નકામ ઘટે તો પછી ઉકલ નાખવું પડે તો હાલો હે ને મિત્રો ઝીંઝવા ખોડી વાઢેલી અટાણે આજ મેં થાય એટલે હેઠો તો વઢાય ને કાલે જેમી વાંચ હોય તો મિત્રો હે ને અટાણે વાઢેલી ને તો નાહી નાખીએ તો પછી બપોર પછી ઉપાદેની મેં થાય તો ભીંજાવું બે ફેરે ભીંજાવું એટલે હે ને હાલો નાણે આપણે કરી દીધા ઢેગલા સાર્યું ને ખાય હબાવ તમે તમારે ખાઓ પાડીઓ નાખી દીધા થળિયા ને આણી નાખ્યા પીસડા બોલ પણ અડધે પૂગ્યો ને મેં આવ્યો અડધેથી પાછું કંતાન થઈ ગયો છે ના આવ્યો નીલેશ કે જયેશ કેકી ને તીણી રાવ દે આણી લેતો થાય કાં થાય વાલીમાં મેં વાલીમાં રિક્ષા ચડાવી તો તું છોડે જાઉં હું જરાક ચડાવી તું મહાની આ પૂર્યું ખાણની હાસવાની હા હાસવાની પૂરી
પારેવડા મારી ભરી ભરાઈ ગયો ખબર ન હોય કે ધંધો કાં છે. જરાક પેલો ગોત ને 2 વાગે હું મારો મિત્ર 2:30 વાગે ગયો ને પછી ના જાય એટલે ઘડીકમાં વારો ન આવે ખાડમાં. સવાર હાટો તો કોઈ સાર કે નથી વાટી ને હવે પાછી હાટીમ પાડવા સાઈડ માં હાટીમ પાડવાની. કોણ વાટવા દે જુગાર રમવો જુગાર મિત્રો અમાર ખાતે માછમ ને તો જુગાર રમવાનો હોય. હાલ ઉતરે જાવ ભૂકી નતા જાવ. મિત્રો હર્ષદભાઈ નીનાબેન તો ચાલુ કરી દીધું જુગાર રમવાનું. ક્યાં રૂપિયા તમારા? મિત્રો અમે પેલા હે આ 10 રૂપિયા, આ 5 રૂપિયા, રાણી 2 કઈ 2 રૂપિયા, ગોલો રૂપિયો ઈ રમતા મિત્રો. તો ને આપણે મિત્રો ટોરમાં જઈએ ને પછી બ્લોગ બનાવીએ આગળ આગળ. કેમ છે હર્ષદભાઈ? મજામાં છે? જીતે રામ કામ છે એટલે તારને જ રમવું જુગાર તારે કામ છે. હાલ 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 મિત્રો એટલે છોકરાને જુગાર રમતા આવડે. મોટા થઈ જાય શું પ્રગતિ કરવાના? આ રમશે 500 1000 રૂપિયા રમશે. પછી નહીં તો હું એમ શિરકાવતા હતા રમતા એમ હું તો જુગાર મિત્ર રમતો જ નહીં. હું બહુ રમતો 1000 500 2000 3000. એટલા તરને રમવું ઓય તાર કામ જુગાટા રમવો જોઈએ. જો આલો ઈ અમારો હર્ષદ મોહિયાયુ. તો મિત્ર ફાઇનલ હું પૂગે ગયો આપણા તબેલામાં ને તબેલામાં એવું વિચાર કરે સાટા આવે છે ભીહુન બારોબાર કાઢા કે આની રાખે તા ને મિત્રો આપણે એને પોદરા ખેવા નો આવી એટલે તા ભમરારિયું માદણા કરી દે કોઈ ને મુણી ઈ થાય કે બે ગાયરું ઠપકા બાકા શીખી બોલાવતા ગાયરું એટલે હું મિત્રો હું ગાયરું તા દેતો દેતો વ્લોગમાં નો દેવાય મારે એટલે તમારી મર્યાદા રાખવી પડે. ઘરે પાછો મારો ડોહો વાહો કાબરો કરી નાખે કે ફોન બોનની મૂકી દીજે આ તારે કરવાય ધંધીના. તો મિત્રો હેના એક ભાઈની કોમેન્ટ હતી કે મિત્રો ભાઈ તમે એ કોમેન્ટ કરી કે આરો પાડેલો છે ભાઈ. એટલે આરો પાડેલો એટલે તમે કઈ રીતથી કહેતા હોય ને અમે આરો પાડેલો હોય ને એને અમે કાં સમજીએ ખબર હવારી ભીહી દોવા ને જ દીધું ને કાં હવારી દૂધ દોયું ને તમે અમારી રીતથી. મેં આનો કાલે મિત્રો વિલ્કિંગ બ્લોગ બનાવ્યો હતો આપણે છોકરીનો. તો એ ભાઈ કોમેન્ટ કાં કરી કે આરો પાડેલો છે. આરો એટલે અમે તો અહીં કહીએ કે એક ટાઈમ હવારી નો દોવા દીધું હોય તો હાંજી એટલું દૂધ કરે તો વધારે દૂધ કરે તો કે હવારી મારે આગળ જો મિલ્કિંગ વિડીયો બનાવવો ને હવારી મેં મારે ધારથી મેં નથી દોયું કે હાલો ભાઈ આપણે ભીંનું એકદમ જાજુ દૂધ દેખાય હવારે આપણે થોડુંક ઓછું દૂધ દોઈએ તો હાંજી એકદમ ડોલ ભરી દઈ. ના ભાઈ આપણી મારી ભીં ખાલી 2 લીટર દૂધ કરે ને તોય મારે આ છે આપણા દિલમાં છે ભગરી મિત્રો. આપણે કંઈ દેખાડવા હાટું તો એનું બ્લોગ બનાવતા નથી ને કાલે આપણે મિલ્કિંગ બ્લોગ બનાવવા ન પણ નહોતો. કાનાભાઈ ઓડેદરા કરન છે અમે બે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ છે અમારે બેની ડેઈલી ભીહુની વાત થતી જ હોય. એની કાલે મને મેસેજ કર્યો કે ભાઈ કે તમે નવી ભીહ લીધી કેમ બ્લોગમાં નથી આવતી. તો ભાઈ મારાથી કાલે વિડીયો એડિટિંગ કરવાનું નહોતું પુગાણું પ્રમણેથી બ્લોગ બનાવ્યો હતો. તો મેં કામ વિચાર્યું મેં કીધું કે ડાયરેક્ટ આપણે આનો હે ને લાઈવ મિલ્કિંગ બ્લોગ બનાવી નાખીએ. એટલે મેં આનો હે ને 13 મિનિટનો મિલ્કિંગ બ્લોગ બનાવ્યો. એટલે એમાં મેં પછી છે ને આમ ડાયરેક્ટ યુટ્યુબમાં લાઈવ નહોતો બનાવ્યો સીધો આને દોવે ઊભો થઈ
ને 2 કટકા આગળ જોડે એડિટિંગ કરે ને સીધો અપલોડ કરી દીધો કે 7 થયા હતા ને મારો બ્લોગ 7 વાગે કાયમ આવે જાય મિત્રો. એટલે મેં એના એવા હાટું થઈને તાત્કાલિક મિલ્કિંગ બ્લોગ બનાવ્યો. મારે આનું કોઈ ઓહાણી નહોતું કે આપણે મિલ્કિંગ બ્લોગ બનાવવાનો છે કે નેત કે કામ છે. મિત્રો મારે કંઈ ભીહ વેચવાની થતી નથી ને કંઈ આપણે એવું નથી કે દૂધ દેખાડે ને કે આપણી ભીહ ખરો એવું કંઈ કરવાનું થતું નથી. પોતા હું આને વળી બાંધા જ ન ના એવું હોય કે આપણી ભીંસમાં કંઈ તો વળી બાંધવાની આવતી જ નથી ને તો ન કોકને ખબર પડે જાય કે મારી ભીંસની પેટ નીકળે ને બીજું છે ને ત્રીજું છે ને આ રહી જો આ ઊભી ને મારે તમારે સાંભળી તમને એ થતું હોય કે આની આરો પાડ્યો ને દૂધ દેખાડવા હાટું થઈને દૂધ ઝાઝો કર્યો. મિત્રો સવારે મેં આ તો મિલ્કિંગ બ્લોગની હાંસી બનાવ્યો. જો તમારા નજરને સામો બ્લોગ બનાવો સવારના પોરમાં તો મિત્રો આખી ડોલ ડોલમાં દૂધ નહોતું હમાણું એટલે એને 9 લીટર દૂધ 9માં થોડુંક ઓછું રહે 8.5 થી 9.5 લીટર દૂધ ભી સવારે કર્યું. આ તો મારે સવારે મિલ્કિંગ બ્લોગ બનાવવો નહોતો મિત્રો ને આપણે એવું કંઈ ખબર ન હોય કે ભીંસ એટલે મને ખબર હશે કે આપણે ભીંસ 10 લીટર પૂગે જ જવાની છે. મને તો આપણા માલ ઉપર વિશ્વાસ હોય ને એટલે એવું કંઈ છે નહીં ભાઈ. અને એક ભાઈની કોમેન્ટ હતી કે તમે કે તમને કે મિલ્કિંગ કરતાં બહુ સારા અહીંથી આવડે. તો મિત્રો હું તો હે ને સેટ 3જું 4થું ભણતો હતો ને તેદુંથી હું ભીહું ગાય દોતો પહેલાં મને સાંભળે અમારી પાસે ધોરી ગાય હતી ને એ ગાય હું દોતા શીખ્યો હતો. આણા જેવી જ હતી આથી હરો આનું કંઈ ન આવે કાંકરેજ ગાય હતી. હું છે ને ઝીણકો હતો ને તેદું એની દોતા શીખ્યો હતો. તેદું છે ને દોવાનો અહીં હરખ બહુ પછી તેદું પારેટીન હોય ને તો હોતકમાં દોવા દે નકર પછી દોવાય ન દે કે આમ તો દૂધ હોય આપણે તો દોતા શીખતા હોય એટલે દૂધ ઓછું થાય એટલે પછી દોવા નહોતે ને મિત્રો. એટલે એ કરતાં શીખ્યો અને આજથી 5 થી 7 વર્ષ છે તો હું એક ધારી જ દોવા 5, 7, 8 વર્ષ થયા તો લગભગ અહીં તો દોવા હું એક ધારી બધી ભીહું દોવા હું તેદું મેં ભીહું દોવાનું ચાલુ કર્યો ને તેદું મારે વાલે મેં હોતકમાં એને જ દોયું દોવે કારક કંઈ મોડું કે સગું હોય તો આપણી દેહી ગાયની દોવે દે એથી વધારે પછી ભગરીની મિત્રો ન દોવે શકે કે ભગરીનું દૂધ ન કાઢે શકે એટલું. તો અમે પહેલાં એક દી ભીહું જે જોવા ગાતા અને જે બ્લોગ બનાવ્યો ને મિત્રો એમાં જે ગઢવીનો ભીહું ને જે ગઢવીનો એટલે ભાઈ પાડામાંથી હાથ રાખીને ઉભો હતો ને જે પાડો એકદમ ક્વોલિટી મિત્રો પાડો. એક ભાઈની કોમેન્ટ છે કે આવી કે પાડો વેચવો હોય તો ભાઈ આપણી ખબર નથી પાડો વેચવો હોય તો લગભગ તો 99.99% નો જ વેચતા હોય કે એની ભીહું હાટું એની પાડો ઉજેર્યો હોય કે ઉજેર્યો તો ને થશે ને લીધો એટલે આ જોવેલો આખા અમે હવાની આરો પાડ્યો મિત્રો. ભીં હેજે ત્યાં હજે કલાક એકની વાર છે દોવાની હજે અમે 6 વાગે દોવા બેસીએ. ભીં છે ને ભીંના 2 પગુને વચમાં આવ હમાતું ને હાલે ન થકતી એટલો પાવર છે ને જો એક ડોલ દૂધ ન આપે ને પણ નો આપે તો ને તોય મારે આને રાખવાની જ છે. મારા કાકો મને કહે કે બનાય કે આ ભીં કે આવતે વળી આપી દેવાની છે. મેં કીધું એક આસર બગડે ગયો ને એટલે થોડોક બીક લાગે કે 2 વધારે બીજા આસર મેં કીધું એક આસર ન રહી ને હા એમને પાડી ઊભી રહી ને તો આપણે ભીંસ દેવાની થતી ને વાત મેં કીધું કરતા નહીં કોઈ નહીં કે વેચવાની છે. એક ભાઈ PM આહિર કરે છે એની કોમેન્ટ છે જય મુરલીધર જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ. તો મિત્રો હાલો હવે આપણે કાયમી છોડે જઈએ ફોનમાં ચાર્જિંગ છે નહીં ને કાલે છે હાતિમ તો મારો વ્લોગ એક દી લેટ આવે એટલે હું આજ વ્લોગ મૂકી એટલે કદાચ 8મી છે પણ હાતિમનો વ્લોગ આ 60નો વ્લોગ છે હાતિમને દુ વ્લોગ. તો હાતિમને દુ ને 8મીને દુ ફૂલ જુગાર રમવાનું મિત્રો. પોલીસવાળાએ કંઈ ના કે ન શકે ફૂલ જુગાર રમવાનું તો આપણે છે ને કાલુનો આગોય કરવો પડે મિત્રો. સાહેબ સવારની કાલે બધા લાખીમાં બધા હતકમાં નહીં કહે કે હાતિમ છે કે દાંતડી ન કહે તો અટાણે વાઢવું પડશે તો હાલે હું બ્લોગની અંદર જો ઊભો રહે તો આપણું કામ નહીં થાય. મિત્રો આપણે પીને તો કંઈ જવાની ઓહાણ છે નહીં ને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ મેં મિત્રો ભાઈ મેં બ્લોગ મૂક્યો ને આપણે આ ભીંસની સ્ટોરી બનાવી તો ઘણા ભાઈઓની કોમેન્ટ આવી કે આને ભીંસ ન કહેવાય એને ડોબું કહેવાય જે કહેવાતું હોય. શિયાર પગ છે શિયાર આસર છે પૂછડું છે 2 હિંગણા છે વાહો છે મરહોટો છે ખૂતર છે પછી નાક છે આંખું છે બધું છે. ભીંસમાં ડોબામાં જે હોય ને એ બધું આને અંદર છે ને આ ભીંસ પણ મળી આવ્યા છે કે 8 લીટર પ્લસ દૂધ આપવાની છે. અત્યારે ભીંસોની માર્કેટ છે એ કે તમે આ ભીંસ કે 60,000ની છે. ભીંસ 60,000ની નથી મારા ભાઈ. આ ભીંસ ખાલી તું મારા વરસ ખાલી 1 વરસ મારા 6 મહિના રહી ગઈ ને એટલે આનો રંગ બદલે જાય મિત્રો. હું માથું પછી ખાણ ફરે આવ્યો તો સાનું તો મારા માં આવી ગયા છે તો વાહિદાનું શું છે મળી કાં રાંધવાનું કે તો વાલીમાં કંઈક વાહિદાનું કાં
વાલીમાં કા આય છે વાલીમાં આથમણી ગઈ વાટવા ગઈ તો ભારે કામ થાય લે વાટવા ગઈ તો જો વાલીમાં મિત્રો સાર વાટવા પૂગી ગઈ એટલે આપણી મિત્રો સાર વાટવી અલ્પી નહીં કરસા લાગે ઓહો હો એની સોયું લાગે ને એ સોય પછી દુખે આજ મને હવે એક કરસો લઈ ગયો ઉઘાડે હું લખણ ખોટી ને ઉઘાડે પૈકી પાછો સાર વાટવા જા કારણ કે માદણા થાય ને એટલે બૂટ પહેરતો ને એ છે ને વાતો કરીએ ગાંઠા ભરા છે એના કરતા હાલો કાયમી સડે જઈએ તો મિત્રો જો આપણો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલમાં જો કોઈ નવા હોય તો કાળે મળ્યા નવા બ્લોગની અંદર મિત્રો રામ રામ દાયરાન કી દાયરો બધો મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોગના અંદર તો મિત્રો એકદમ તડકો થયો ને આજ લાઇટ વહી ગઈ મિત્રો કુંડી ધોવી હતી મારે પાણી ભર્યું ન ને ઢોર ત્યાં તરી હિંસે ને આખા ઢોર પીવડાવવા પડ્યો મિત્રો રણીઓ વાવે સવાય ને હું પાણી કરા હિંસે ને કાલે એમ પૂગ્યા મિત્રો રાતની 1 વાગે ઘેર ને આપણી ભી લીધી મિત્રો તમે આગળના વ્લોગમાં જોઈજો મિત્રો તો હાલો હું હિંસે પીવડાવવા માંડા આતા કુંડીમાં શું હે લઈ જેટલું મારે હિંસું ઓછું ભલે પીવા દે તડકો મિત્રો ગજબનો છે પીડ્યો હશે હલે તો મિત્રો સવાર વાવવાનું કામ ચાલુ છે દાહ ના કીધું હાલો મિત્રો હતકમાં આવી ભીંજાતી આજ નહોતી બીજું કામ સાર નાખી દીધું એવું કામ સાહેબ બગાડે નાખ્યું હવારી ન વાટવા દીધું નટાણી ન વાટવા દીધું આલણ દેવરાના દુબા ડબર ભર્યા સૂરમાં માથે મજાના ઘી તો માદણે આશરી નરીને આત્મો દી વેરુમાં વીરડો ને ગુંધીદાર ખવે નહીં દે દેહ હોય મારો